ગુજરાતી ફિલ્મ લાલોએ વિક્રમ સર્જ્યો છે. 100 કરોડ બોક્સ ઓફિસ ઉપર વેપાર થયો છે અને આ ફિલ્મનો હાર્દ છે એ ગીતાનો સાર છે. એમાં બે પાત્રો છે, જે હીરો લાલો અને એક છે કૃષ્ણના પ્રતિબિંબ રૂપ ભગવાનનું પાત્ર. અને બે વચ્ચેનો સંવાદ, મુશ્કેલીમાં તમે હો તો તમે જો પ્રયત્ન કરો તો બહાર આવે ને તો ભગવાન તમને મદદ કરે. એવો આખો જે ગીતાનો સાર છે એમાં બહુ સરસ રીતે મૂકવામાં આવ્યો છે. ગીતા જયંતીએ આખા ભારતમાં ગીતા મહોત્સવ થાય છે, ગીતા પાઠ થાય છે, ગીતાના શ્લોકોનું કંઠગાન થાય છે, ઘણું બધું થાય છે, પ્રવચનો પણ યોજાય છે. પણ આજે વાત કરવી છે સ્વામી વિવેકાનંદની, કે જેમણે ભય ન રાખો, ઉઠો જાગો અને ધ્યેયે પહોંચો નહીં, ત્યાં સુધી અટકો નહીં નું જે સૂત્ર આપણને આપ્યું એમણે, એ સ્વામી વિવેકાનંદ સાન ફ્રાન્સિસ્કોમાં એમણે ગીતા પ્રવચનો આપ્યા હતા. 29મી મે સને 1990 એણે ગીતા પ્રવચનો આપ્યા હતા ને એનો એક સાર બહુ મજાનો છે અને આજની પેઢીને એકદમ લાગુ પડે એવો છે. કે વાતમાં જે કન્ફ્યુઝ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, ડિપ્રેસ થઈ જાય છે, આપઘાત કરી લે છે સારા માર્ક ન આવે એટલે, આ બધા જે પ્રશ્નો છે એનો આ બહુ મજાનો એક આ પ્રવચનમાં સ્વામી વિવેકાનંદજીએ ગીતાને ધ્યાનમાં રાખીને મેસેજ જે આપ્યો છે એ અપનાવવા જેવો છે. એ વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન જરૂર દબાવજો અને છેક સુધી આ વિડીયો એટલે સાંભળજો કે તમને તમારા જીવનની સમસ્યાનો ક્યાંક આમાં ઉકેલ મળશે અને તમે શું ધારો છો એનો પ્રતિભાવ પણ જરૂર આપજો. આ શ્રીમદ ભાગવત ઉપર એમને 2-3 પ્રવચનો ત્યાં કરેલા, એના સાર સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા સંચયનમાં આપેલો છે. એનું થોડું મારે તમારી સામે પઠન કર્યું છે. વિવેકાનંદજી એમ કહે છે કે મારા દેશમાં એકાદ માણસને હું સબળ, શિક્ષિત અને ફિલસૂફ બનતો જોઉં છું અને કહેતો સાંભળું છું કે આ સર્વ પ્રાર્થના અને તીર્થાર્દી અર્થહીન છે. માનો એ વ્યક્તિનો પિતા મરણ પામે છે અને તેની માતા પણ મરે છે. હિન્દુને મન આ ભયંકરમાં ભયંકર આંચકો છે. તમે તેને દરેક કંદા ખાબોચિયામાં નાહતો જોશો, તમે તેને ધૂળ ચાટતો મંદિરમાં જતો જોશો, કોઈની પણ સહાય માટે પોકાર પાડતા જોશો. આમ કહીને વિવેકાનંદજી બહુ મહત્વની વાત કરે છે. જરાક અઘરી અને આકરી ભાષા છે અને આજે કોઈ સેલિબ્રિટી આવી કંઈક વાત કરે તો મુશ્કેલી પણ થાય, પણ આ તો એમણે 1900માં સાન ફ્રાન્સિસ્કોમાં કહેલી વાત છે. એ કહે છે કે કોઈની તરફથી આપણે જેમ ભગવાનને શરણે થઈ જવું કે બીજાને શરણે, ગુરુને શરણે, ફલાણો ઢીકણું આ તે, અને ત્યાં જઈને કાકુલદી પ્રાર્થનાઓ કરી એનો મતલબ નથી. તમારે તમારો પુરુષાર્થ કરવો પડે. એટલે સ્વામીજી એમ કહે છે કે કોઈની પણ સહાય માટે રાહ નહીં જોતા. અને એ સત્ય છે. મનુષ્ય કરતા દેવોની સંખ્યા વધારે છે અને છતાં કોઈની સહાય મળતી નથી. સર્વ સ્થળે પાસવતા, દુષ્કાળ, રોગ, દુઃખ, અનિષ્ટ દેખાય છે અને સૌ સહાયને માટે પોકાર કરી રહ્યા છે, પણ કોઈ પ્રકારની સહાય આવતી જ નથી. છતાં નિરાશામાં પણ આશા રાખીને સહાય માટે આપણે પોકાર કરી રહ્યા છીએ. અરે આ તો કેવી દુઃખદ સ્થિતિ, કેવો ત્રાસ! તમારા પોતાના હૃદયમાં જુઓ. આપણી અડધી મુશ્કેલીઓ માટે જવાબદાર આપણે નથી, પણ આપણા મા બાપ છે. આ દુર્બળતા સાથે જ આપણે જન્મેલા છીએ. તેનું વધારે વધારે પ્રમાણ આપણા મગજમાં ઘુસાડવામાં આવ્યું છે અને ક્રમે આપણે દુર્બળતામાંથી મુક્ત થઈ શકીએ છીએ. અસહાયતાની લાગણી અનુભવી એ ભયંકર ભૂલ છે. કોઈની પાસે સહાય ન માગો. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જો આપણી જાતને સહાય ન કરી શકીએ તો બીજું આપણને કોણ સહાય કરવાનું, સાહેબ?
તું પોતે જ તારો મિત્ર છે, તું પોતે જ તારો શત્રુ છે. તારા પોતાના સિવાય બીજું કોઈ તારું શત્રુ નથી, તારા સિવાય તારો કોઈ મિત્ર નથી. આ ગીતાની વાત સ્વામીજી અહીંયા મૂકે છે, 6થા અધ્યાયમાં છે. આ છેવટનો અને મોટામાં મોટો ઉપદેશ છે. અરે પણ એ ઉપદેશ સમજવા માટે, શીખવા માટે કેટલો બધો સમય લાગે છે. આપણે આ સત્યને સમજ્યા છીએ એમ આપણને લાગે છે, પણ બીજી જ ક્ષણે જૂનું મોજું પાછું આવે છે. કમર ભાંગી પડે છે, આપણે દુર્બળ થઈ પડીએ છીએ અને ફરી પાછા તે જ વેમ અને સહાય માટે જાવા નાખીએ છીએ. દુઃખનો વિશાળ ડુંગરનો જરા વિચાર કરો અને જુઓ કે બધું સહાય માટે દોડાવવાના ખોટા ખ્યાલમાંથી ઉદ્ભવે છે. શક્ય છે કે પુરોહિતો એમના રિવાજ મુજબ મંત્રો ઉચ્ચાર કરશે, બદલામાં દક્ષિણાની આશા રાખશે, હજારો લોકો આકાશ ભણી જોશે, પ્રાર્થના કરશે અને પુરોહિતોને દક્ષિણા આપશે. મહિના પછી મહિના જાય તો પણ તેઓ આકાશવાણી જોઈ રહે છે, હજુ પણ પ્રાર્થના કર્યા કરે છે અને દક્ષિણા આપી જ જાય છે. અને વિચાર કરો કે આ પાગલ પણ ગાન પણ નથી તો બીજું શું છે? એના માટે કોણ છે જવાબદાર? તમે ધર્મનો ઉપદેશ ભલે આપો, પણ અપક્વ બાળકોના મનને ઉશ્કેરવા શા માટે? તમારે એ માટે સહન કરવું પડશે. આ બહુ મહત્વની વાત છે. તમારા હૃદયના ઊંડાણમાં તમે શું છો? કોઈના પણ મગજમાં દુર્બળતાનો એક પણ વિચાર તમે જો નાખ્યો હશે તો તેનો બદલો તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આપવો પડશે, ભોગવવો પડશે. કર્મનો નિયમ છે, એનું વેર લીધા સિવાય છોડતો નથી. આ કર્મના સિદ્ધાંતની અહીં વાત છે. પાપ એક જ છે અને તે છે નબળાઈ. વાહ, ક્યાં વાત! જ્યારે હું નાનો હતો ત્યારે મેં મિલ્ટનનું પેરેડાઇઝ લોસ્ટ વાંચેલું. તેમાંનો કોઈ પણ પાત્ર માટે માન ઉપજ્યું હોય તો એક માત્ર શેતાન માટે હતું. આ જરા જુદી રીતે વાત સ્વામીજી કરે છે. તે જ વ્યક્તિ મુનિ છે કે જેનો આત્મા કદી દુર્બળ બનતો નથી, કે જે દરેકનો સામનો કરે છે ને લડતા લડતા ખપી જવા માટે કૃત નિશ્ચયી છે. આ બહુ બહુ મહત્વનું છે. એટલે સ્વામીજી એમ કહે છે કે ઊભા થાઓ અને લડતા લડતા મૃત્યુને ભેટો. એક ગાંડાઈમાં બીજી ગાંડાઈનો ઉમેરો ન કરો. જે અનિષ્ટ આવવાનું છે એમાં તમારી દુર્બળતાનો ઉમેરો ન કરો. જગતને માટે આટલું જ કહેવાનું છે કે સબળ બનો. તમે પ્રેતો અને ભૂતોની વાત કરો છો, આપણે જ જીવતા જાગતા ભૂત છીએ. બળ અને વિકાસ એ તો જીવનપણાની નિશાની છે. નિર્બળતા મૃત્યુનું ચિહ્ન છે. જે કાંઈ નિર્બળ હોય તેનાથી દૂર રહો, તેમાં મોત છે. જે કાંઈ બળ હોય તેને નર્કમાં જઈને પણ પકડો. માત્ર વીરને માટે જ મુક્તિ છે, આ સમજી લો. માત્ર વીરોને જ સુંદરી વરમાળા આરોપે છે. મુક્તિને પાત્ર વીર જ હોય છે. નર્ક કોના માટે? ત્રાસ અને પીડા કોને માટે? પાપ કોને માટે? નિર્બળતા કોને માટે? મૃત્યુ કોના માટે? રોગ કોના માટે? તમે ઈશ્વરમાં માનો છો? જો તમે માનતા હો તો સાચા ઈશ્વરમાં માનો. શું તું જ સ્ત્રી છે, તું જ પુરુષ છો, તું જુવાનીના જોમમાં ચાલતો જુવાન છે, લાકડીને ટેકે ડગુમગુ ચાલતો વૃદ્ધ પણ તું જ છો. શ્વેતવાસ્વતર ઉપનિષદને ટાંકીને સ્વામીજી એમ કહે છે, તું જ દુર્બળતા છો, તું જ ભય છો, તું જ સ્વર્ગ છો અને તું જ નર્ક છો. દસે તેવો સર્પ પણ તું છો. તું જ ભય તરીકે આવ, તું જ મૃત્યુ તરીકે આવ, દુઃખ તરીકે પણ તું જ આવ. એટલે સર્વ પ્રકારની નિર્બળતા, સર્વ પ્રકારના બંધનો એ બધી કલ્પનાઓ છે. એક શબ્દ સંભળાવતાની સાથે જ એ અદૃશ્ય થઈ જશે. નબળા ન થશો, એ સિવાય બીજો કોઈ રસ્તો જ તમારી પાસે નથી. ઊભા થાવ અને સબળ બનો. ભય ન રાખો, વહેમ ન રાખો. જેવું છે તેવા જ સત્યનો સામનો કરો. જો મૃત્યુ આવે અને એ આપણું મોટામાં મોટું દુઃખ છે તો ભલે આવે. આપણે વીરની માફક મરવા ઈચ્છીએ છીએ. હું જાણું છું તે ધર્મ આટલો જ છે. હું તે પામ્યો નથી, પણ તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું કદાચ તે પ્રાપ્ત
ન પણ કરવું પણ તમે કદાચ પ્રાપ્ત કરી શકશો. આગળ ધપો. આખરમાં સ્વામીજી કહે છે, જ્યાં એક અન્યને જુએ છે, એક અન્યને સાંભળે છે, જ્યાં સુધી બેનું ભાન છે ત્યાં સુધી ભય રહેવાનો. અને ભય એ સર્વ દુઃખોનું મૂળ છે. જ્યાં કોઈ અન્યને જોતું નથી, જ્યાં સર્વ એક જ છે, ત્યાં દુઃખી થનારું કોઈ નથી, સુખી થનારું પણ કોઈ નથી. ફરી છંદોગ્ય ઉપનિષદને એ ટાંકે છે. ત્યાં માત્ર એક અદ્વિતીય છે. માટે ભય ન રાખો, ઉઠો, જાગો અને ધ્યેયે પહોંચો નહીં ત્યાં સુધી અટકી રહો. આ રીતે ગીતાને જોવી જોઈએ સાહેબ. સ્વામી વિવેકાનંદજી એવા ઘણા બધા પ્રવચનો સાન ફ્રાન્સિસ્કોમાં આપેલા, બહુ બધા વાંચવા જેવા છે. અને આજની પેઢીએ ખાસ વાંચવા જેવા છે કે વાતમાં એ જે નિરાશા એમનામાં આવી જાય છે, પીછેહટ કરવા લાગે છે ને કેટલાય લોકો આપઘાત કરે છે, એ અટકી જાય કે આ ભયનો તમે સામનો કરો. એનો કોઈ બીજો ઉપાય નથી, તમારે તમારો પ્રયત્ન કરવો જ પડશે. એટલે ઉઠો, જાગો અને ધ્યેય ન મળે ત્યાં સુધી મંડ્યા રહો. વાહ, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.